મિત્રો તારીખ છે આજે 2 જૂન 2026 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના હવામાન સમાચાર અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો ખાસ આપણે સિસ્ટમ પ્રમાણે જોઈએ તો આજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે, ત્યારબાદ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે। આ બધા વિસ્તારોની અંદર આજે વરસાદ પડવાની સંભાવનાઓ છે। ખાસ કરીને જે પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, સુરત, તાપી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અથવા ભારે વરસાદ જોવા મળી શકે છે। કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર જે બોર્ડરના વિસ્તારો છે તેની અંદર પણ વરસાદી માહોલ આપણને આજે જોવા મળવાનો છે। આગામી 6 દિવસ ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર વરસાદ પણ જોવા મળ્યો છે। તો ખાસ વાત કરી લઈએ તો ધીરે ધીરે જે ગુજરાત ઉપર એક સિસ્ટમ આપણને આવતી જોવા મળી રહી છે। ખાસ કરીને જે પાકિસ્તાનના સરહદી વિસ્તારોથી એક સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી છે। આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી પસાર થશે, તેના કારણે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર વાતાવરણમાં પણ પલટો જોવા મળવાનો છે અને કરા સાથે મધ્યમ અથવા ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વિસ્તારોની અંદર જોવા મળી શકે તેવી હાલ તો સંભાવનાઓ છે। આપણે સેટેલાઇટ ઉપર નજર કરીએ તો આ સિસ્ટમ ગુજરાત ઉપર પસાર થવાની છે, એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જે આ સિસ્ટમની અસર થશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ અને અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને વડોદરા, ખેડા આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાની હાલ તો પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે।